અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ વનમાળી કોલોનીમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીથી સમસ્યાથી સ્થાનિકો તોબા પકોરી ઉઠ્યા છે। અવારનવાર કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું તેમજ સ્થાનિક કોર્પોરેટર પણ સરખો જવાબ આપતા નથી તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। ચોમાસામાં પણ ખૂબ ગંદુ પાણી આવવાની ફરિયાદ કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતો હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। તેની સાથે સ્થાનિકોએ હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ વનમાળી જે કોલોની છે એની અંદર છેલ્લા કેટલા સમયથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે। સ્થાનિકો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સ્થાનિકો ભેગા થઈ ગયા છે, તેમને પીવા લાયક પાણી જે છે જે મળવું જોઈએ તે નથી મળતું। ખૂબ ગંદુ પાણી જે છે તેમને પાણી કોર્પોરેશન આપી રહ્યું છે ને એવાની અંદર સ્થાનિકો એકઠા થઈ ગયા છે અને આપ એમના હાથમાં જે છે બોટલ જોઈ શકો છો કે કેવી રીતે જે છે પાણી પીવા લાયક નથી રહ્યું ને એને લઈને જે છે સ્થાનિકોએ હોબાળો કર્યો છે અને આપણે સીધા એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। આપનું નામ શું છે? મારું નામ જસવંત વ્યાસ છે। અમે આ દર ચોમાસામાં આ પરિસ્થિતિ ભોગવીએ છીએ અને છેલ્લા 15-20 દિવસથી તો ગટરનું જ પાણી આવે છે સાહેબ। પીવા તો શું પણ વાપરવા લાયક નથી હોતું। અમે કંટાળ્યા, અરજીઓ કરીને થાક્યા છે પણ કોઈ વ્યવસ્થિત જવાબ નહીં આપતું। ના સ્થાનિક કોર્પોરેટરો કોઈ જોવા આવે છે। છેલ્લા 5 વર્ષમાં એક બી રાઉન્ડ માર્યો નથી। અમે દર વખતે આ જ પરિસ્થિતિમાં ભોગે છે। દર ચોમાસામાં બી અમારો રોડ ટોટલી પેક થઈ જાય છે। અડધો ઇંચ વરસાદ પડે અમારે બહાર નીકળવાની સમસ્યા થઈ જાય છે પણ કોઈ જોવા સુધી નહીં આવતું। કોર્પોરેશનમાં જ્યારે ફરિયાદ કરવા જાઓ છો, રૂબરૂ જાઓ છો, ઓનલાઈન જાઓ છો, શું પ્રતિકાર મળે છે, શું જવાબ મળે? પ્રતિકાર થઈ જશે એટલું જ કહી દે છે બસ, બીજો કોઈ રિપ્લાય મળતો નથી સાહેબ। છેલ્લા કેટલા સમયથી સમસ્યા છે અને દર ચોમાસામાં જ્યારે સમસ્યા થાય છે ત્યારે શું ફરિયાદ કરવા જાઓ છો ને એ સમયે શું જવાબ મળે છે? દર ચોમાસામાં તો તમે જુઓ તો અડધો ઇંચ વરસાદ પડે છે અને આખો રોડ પેક થઈ જાય છે। અમારે લેડીઝોને જવું બી બહુ તકલીફ પડે છે પણ કોઈ જોવા સુધી કે સ્થાનિક કોર્પોરેટરો બી કોઈ જોવા નથી આવતા। આ 3 દિવસ પહેલાં પેપરમાં બી આપ્યું છે તો બી કોઈ સ્થાયી કોર્પોરેટરો આવ્યા નથી। બિલકુલ, જે રીતે આપણી વાત કરવા જઈએ તો પાછળ ઘણી બધી મહિલાઓ પણ જે છે આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે એમના હાથમાં બી આપ બોટલ જોઈ શકો છો કે ખૂબ ગંદુ જે પાણી છે અને સીધા એમની સાથે વાત કરીશું। આપનું નામ શું છે? સુરજ બેન, છેલ્લા કેટલા સમયથી આ પાણીની સમસ્યા છે અને કોર્પોરેશનમાં જ્યારે ફરિયાદ કરવા જાય છે કોર્પોરેટરનો કોઈ જવાબ? અમે અત્યારે હાલ જઈને આવ્યા, એ લોકો કંઈ ધ્યાન નહીં દોરતા કશું। 2 જગ્યાએ જઈને આવ્યા, મેં ગાંધીનગર જાઓ, અહીંયા જ કે અમારું આ કામ નહીં એવું કહેશો, પછી શું કરવાનું? હા, અમારું કામ નહીં, ટેન્કર મોકલો અમે પાણી ભરીએ તો ટેન્કરનું અમારે નહીં જોવાનું કે કશું એવું કહે। અત્યારે હાલ જ જઈને આવ્યા, વાર નહીં થઈ। એ તો કે અમારું આ નહીં જોવાનું, એ તો તમે ચમનપુરા જાઓ તો ચમનપુરા જાઓ તો એવું જવાબ આલ્યો, પછી શું કરવાનું? સાહેબો જ નહીં। હા, ચોમાસામાં આવું આવો। આપણી સાથે બીજા પણ જે મહિલાઓ જોડાઈ ચૂક્યા છે એમની સાથે વાતચીત કરીશું। બેન, આપનું નામ શું છે? છેલ્લા કેટલા સમયથી સમસ્યા? મહિનાથી પાણી આવું ગંદુ આવે છે અને હું તો સવારે 7 વાગ્યા પછી મોટર ચાલુ કરું છું તો પણ નકરી ગટરની જ વાસ આવે છે સાહેબ। એટલે પછી કેટલા સમયથી ના આજે ચોમાસામાં એવું કહેવાય છે? હા, ચોમાસામાં તો આખું ચોમાસું એવું જ ગંદુ જ આવે છે એટલે ભરવા લાયક રહેતું જ નથી, બરાબર? તો આના વિશે કોર્પોરેશનમાં ફરિયાદ કરી? હા, ફરિયાદ કરી, બધા મહિલાઓએ થઈને અને ફરિયાદ કરી છે પણ કોર્પોરેશનવાળા કોઈ જવાબ આપતા નથી। બે સમય જ્યારે પાણી કેટલા સમયગાળા દરમિયાન આવે છે અને જે સમયગાળા દરમિયાન આવે છે સમયગાળા દરમિયાન ખરાબ જ આવે છે? ખરાબ જ આવે છે તો પણ પછી સૂગીને અને પછી થોડું ઘણું સારું આવે એટલે ભરી લઈએ પણ તો બી ગટરની સ્મેલ તો આવતી જ હોય છે। ગટરની સ્મેલ તો આવતી જ હોય છે।